ગાઈસ સાંજની રસોઈનો ટાઈમ થઈ ગયો છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ, જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. આપ સૌને મારા સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજીને હર હર મહાદેવ. આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો, હું પણ મજામાં છું. તો બસ જોતા રહો મારો બ્લોગ અને વિડીયોમાં બન્યા રહો આગળ. અમારા અંશુભાઈ સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ. તો અંશુના ગયા પછી પિંશુ ગયો ટ્યુશન, અને ટ્યુશનથી ઘેર આવીને થોડું એનું તબિયત તો સારી લાગતી નથી. ઘરે આવીને થોડો રડ્યો પણ મેં કીધું થોડું નાટક કરતો હશે, પણ ના, ખરેખર એની તબિયત ખરાબ હતી અને એ આરામ કરવા માંડ્યો, સૂઈ ગયો અને ઊંઘ જ આવી ગઈ. એટલે મેં સુવા દીધો અને સ્કૂલના મૂક્યો. તો પછી વાગી ગયા હતા 10:30 અને લલિત લગભગ 10:30 વાગે ઉઠ્યા હતા. અને મારે રોજનું હમણાંથી આવું જ થઈ ગયું છે. રાત્રે મોડા સુધી એ જાગે અને પછી સવારે લેટ ઉઠે. અને પછી મારી હેલ્પ પણ કરાવી અને મારી સાથે કામ પણ કર્યું અમે. અને પછી ગયા બજાર, અને બજારનો આ કયો એરિયા છે, પાલનપુરનો કયો વિસ્તાર છે એ તમને ખબર જ હશે ને. જો ખબર હોય તો કોમેન્ટમાં જરૂર કરશો. મિત્રો, તમે બધા વિડીયો તો જોવો છો પણ નથી લાઈક કરતા, નથી કોમેન્ટ કરતા. અને સારી સારી કમેન્ટ કરો તો અમને પણ વિડીયો બનાવવાની ઈચ્છા થાય. અને સાંજનો સમય થઈ ગયો તો, અને પાલનપુરનો આ કયો એરિયા છે, લગભગ આખું પાલનપુર દેખાય, પણ કોમેન્ટમાં કરજો. અને આ છે હર્ષ મોબાઈલ, અને હર્ષ મોબાઈલની પણ મુલાકાત લીધી આજે. તો ગાઈઝ, આપણું ઘી બનીને રેડી છે અને હવે આ બહેણીમાં મારે ભરી દેવું છે. અને લગભગ 500 ગ્રામ જેટલું ઘી થયું છે આપણે. તો હું બહેણીમાં ભરી દઈશ. તો ગાઈઝ, ઘરનું બધું કામ પતાવી દીધું છે અને આપણે સરસ મજાના રેડી થઈ ગયા છે. અને હવે જમવાનું બનાવવું છે, તો ફટાફટ જમવાનું બનાવી દઈશું. ગાઈઝ, જમવાનું બનાવી દીધું છે આપણે. બનાવ્યું છે ડુંગળી બટાકાનું શાક, રોટલી અને ભાત અને પાપડ. તો આવી જાઓ બધા જમવા માટે. અને અહીંયા લલિતે ઘણા બધા વાસણ બગાડ્યા હતા ખાતા ખાતા, એટલે હું એમને બોલતી હતી કે તમારે વાસણ કરવા પડતા હોય ને તો તમને ખબર પડે. અને પછી થઈ ગયો સાંજની ચાનો ટાઈમ, તો ચા પી લીધી આપણે. શું વેરાર્યું બોલ. તો ગાઈઝ, આપણે પડી ગઈ છે સાંજ અને છોકરાઓ બેસી ગયા છે લેસન કરવા. આ તો ગયા નતા સ્કૂલ, બીમાર થઈ ગયા હતા, સ્કૂલ જવાનું હતું એટલે. હવે પગ દુખાય બેટા? દુખે હજુ પગ? હવે રેડી થઈ ગયું ને? તો કાલ સ્કૂલ જવાનું છે પાછું. શું ના માર પડશે હમણાં તમારે ભાઈ? તમે તો જા ટક્યું ફાડીને જેવું કર્યું કોચીને. અમે નહીં કર્યું. તો કોણે કરી છે? તો તૂટેલું હતું. તો ગાઈસ, સાંજની રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને બનાવી છે આપણે ચોળીનું શાક અને રોટલી. ચોળીનું શાક બની ગયું છે અને રોટલી હજી કરવી છે, પણ આ બે મસ્તી કરતા હતા એટલે વેલણ લઈને મારે અંદર આવવું પડ્યું. આ કાળું રે ને, કાળું કોઈ ઓછો નહીં. કાળું રે ને ખૂબ લોહી પીવે. માય ડિયર કાળું રે ને, એટલે થોડી વાર મારે અંદર પાછું આવવું પડે, નકર બેની ફાઇટિંગ ચાલુ થઈ જાય. એટલે એક ઉપર બેઠો ને એક નીચે બેઠો હોય. ચલો હવે આપણે ફટાફટ રોટલી બનાવી દઈએ. તો ગાઈઝ, આપણે રસોઈ બનાવી દીધી છે અને જમવા બેસી ગયા છે. હું ને અંશુ. પિંશુ તમારા ચટાક ગયો છે અને ખાવું હોય ખાય ને, કઈ નહીં. અને લલિત પણ હજુ હજી કપડા વાળવાના પડ્યા. બતાડું, આટલા કપડા વાળવાના પડે એટલે ખાઈ વાસણ કરીને આ કપડા વાળવાના હે. તો બસ આપણે ફટાફટ જમી લઈએ. તો ગાઈઝ, ઘણું બધું કામ પતાવી દીધું હતું અને અમારા પિંશુભાઈ બીમાર હતા એટલે સાંજે પાછા જમ્યા એટલે પાછી એમને ઉલટી થઈ ગઈ. વળી એને ભૂખ લાગી છે તો 2 રોટલી પડી હતી તો મમ્મી વઘારી આપણે કીધું દૂધની રોટલી કે દહીંની રોટલી કરે તો ના માને કે ના, મારે રોટલી ખાવી વઘારેલી. લગભગ 11 વાગ્યાની પાછી હું રસોઈ બનાવવા બેઠી છું. તો બસ આજના વિડીયોમાં આટલું. મળે પછી નેક્સ્ટ વિડીયોમાં. તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પર દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.